જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે ઘણા દિવસ પછી આપણે ખેતરની અંદર વ્લોગ બનાવવા આવ્યા છે. તો તમને આપણે જે 1 મહિના જેવું થઈ ગયું છે, જે આપણે ટુવાને એવું આપ્યું હતું તેનું રિઝલ્ટ આપણને કેવું અત્યારે 1 મહિના પછી કેવું મળ્યું છે તમને બતાવું. તો તમે જોજો ખાલી કે રિઝલ્ટ આપણને બહુ એકદમ જોરદાર મળ્યું છે. તો તમને પણ અહીંયા બતાવી દઈએ કે કેવું રિઝલ્ટ મળ્યું છે. અને માલની ક્વોલિટી પણ અને માલમાં પણ ફૂલ વધારો થઈ ગયો છે. આપણે લગભગ 18 કિલો આજે થયું હતું અને કાલે પણ 18 કિલો જેવું છે. તો આપણે જે ગુલાબ છે એની ક્વોલિટી તમને બતાવીએ આપણે, બરાબર. તો મિત્રો, આ રીતની ગુલાબની ક્વોલિટી થઈ ગઈ છે અને આપણે 1 મહિના જેવું લગભગ થઈ ગયું છે. અને જે માલમાં વધારો છે એ જોઈ લો તમે, આ રીતની કરીઓ બધી આવી છે ટુવા. અને જે દવા આપણે સ્પ્રે કર્યો હતો ત્યાંને લઈને, અને વચ્ચે આપણે એક સ્પ્રે કર્યો હતો, પણ આપણે મંદિરે જવાનું હતું રણુજા બીજ ભરવા માટે, તો આપણે થોડી ઉતાવળ હતી એને લઈને આપણે વ્લોગ નહોતો બનાવ્યો. આપણે જે દવાનો સ્પ્રે કર્યો તો આપણે એક્સપોનસ અને બાયોવિટાનો સ્પ્રે કર્યો તો તમને કહી દો આની અંદર. તો આ રીતના તમે જોઈ રહ્યા છો, આ રીતે એક મસ્ત ફૂટ આવી ગઈ છે નીચેથી. જે આપણે મેં તમને બતાવી હતી કે નીચેથી જે ફૂટ આવે છે એ પણ આ ઉપર આવી ગઈ છે. તમને બતાવીએ આગળ આવે એટલે. તો તમે ટુવાનો પણ થોડું ગુલાબમાં આપતા રહેજો, એના લઈને પણ ક્વોલિટી થોડી કમ્પ્લીટ આવે છે. જો આ નીચેથી જે ફૂટતું હતી એ ઠીક ઉપર સુધી આવી ગઈ છે. અને જો અમુક નવી ફૂટ પણ ચાલુ છે અંદર નીચેથી આવવાની. અને આ ક્વોલિટી જુઓ તમે, એક નંબરની ક્વોલિટી થઈ ગઈ છે. જે આ ડાળી ટૂંકી થતી હતી એમ બધા લાંબી થઈ ગઈ છે. આ ઉપરની એવી છે, આટલી તો થઈ ગઈ છે. અને જે નવી ફૂટની હોય એની તો મોટી થઈ જ જાય છે. જો આ રીતના આખી ખેતરની અંદર આપણે ફૂટ મસ્ત આવી ગઈ છે. આ ક્વોલિટી છે ગુલાબની. કલર બલર બધું તમારે કમ્પ્લીટ આવી ગયું છે. તો અમારા વ્લોગ જોતા રહેજો. અને જેવું આપણે દવા ખાતર કરે છે તમે પણ એકવાર ટ્રાય કરી જોજો. એકદમ રિઝલ્ટ નહીં મળે, પણ થોડો તો રિઝલ્ટ મળી જ જાય છે. તમે જોઈ રહ્યા છો, આપણે બહુ ખર્ચો કરવા નહીં અને એ કરવાનું, કારણ કે આપણે બહુ ખર્ચો કરીને પાછળ જોવાનું ચોમાસું આવે છે ફરી, ઉનાળા ફરી. અને અત્યારે ભાવનું તો ડાઉન ચાલે છે, તો એ પણ આપણે ખર્ચો થોડો કરતો રહેવાનો, કારણ કે અત્યારે બહુ ખાસ કોઈ ખર્ચો કરતા નથી. ત્યાંને લઈને પણ ગુલાબ બધાનું બગડશે, એટલે આપણે ખર્ચો કરતા રહીજો. હિંમત નહીં હારી જવાનું કે આગળ ભાવ નહીં આવે, ફરી પાછળ ભાવ આવે જ છે. જો આ રીતના જે આપણે નીચેથી ફૂટ આવતી હતી મેં તમને નાની બતાવી હતા, એ જ છોડવો છે. અને ત્યાંની બીજી પણ હજુ ફૂટ રેગ્યુલર ચાલુ જ રહેશે, બરાબર છે. અને આપણે હવે જે દવાનો સ્પ્રે કરીશું અને ખાતર આપવાનું છે, હવે સમય થઈ ગયો છે. તો આપણે જે કરીશું આ વ્લોગ જે બનાવીએ છીએ એની અંદર નવો વ્લોગ આપણે બનાવી દઈશું. તો તમે જોતા રહેજો અને તમારા ગુલાબનું સ્ટેટમેન્ટ થોડે કરતા રહેજો. આપણને બહુ માહિતી છે નહીં, પણ જે આપણે રેગ્યુલર ગુલાબ આ જે અમારા આવે છે એ આ રીતના છે. જુઓ તમારા નીચે ફૂટ આવેલી એમાંથી. તો આખા ખેતરમાં આ રીતના ફૂટ આવી ગઈ છે. જે નીચેથી ફૂટ આવે એની ગુલાબની ડાળી જુઓ ખાલી તમે, અને ક્વોલિટી પણ. અને આ સવારે પણ આપણે કરીવાળો જ માલ રહેશે. જે નવી ફૂટ આવે બધો કમ્પ્લીટ કરીવાળો જ માલ રહે. જે નવી આપણે અત્યારની વાડી થઈ ગઈ છે, જોઈ જશો તમે. તો આપણે થોડી આગળની સાઈડ લેટ ફૂટ આવે છે અને પાછળની સાઈડ વધારે આવે છે. આપણે એવી રીતના ફૂટ આવે છે. અને અત્યારે બધામાં પાછી ઘટ આવવાનું શરૂ થઈ ગયું છે. તો એને લઈને આપણે જે હોડીના લઈને ભાવ બેઠા હતા એ અત્યારે ભાવ આવી જશે. અત્યારે 40 રૂપિયા તો 40-50 તો જો નોર્મલી થયું છે બજાર. રેગ્યુલર જતું નહીં, પણ અંદાજિત એટલું તો જાય જ છે આજે, કારણ કે આજે આપણે 40 ચાલી લીધું, કાલે 50 ચાલી લીધું. એ રીતના બજાર તો છે જ. અને અમદાવાદ પણ આજે 50 રૂપિયા નાખ્યું હતું બજાર. તો આપણે જોઈ લો તમે, આ રીતના નવી જે ફૂટાઈ ને એની કરીઓ જુઓ ખાલી તમે. આ ટુવા અને જે આપણે દવાનો સ્પ્રે કર્યો હતો એને લઈને આવી છે. અને આગળ તો આપણે કંઈ ખાતર એવું કર્યું જ નહોતું. મેં તમને કહ્યું હતું કે 1 મહિના પહેલાં બધું નાખ્યું હતું. આખા ખેતરના ગુલાબ તમને બતાવી દઈએ આપણે. જોઈ લો આ રીતે આ બધું ફૂટી છે. કરીએ જુઓ ખાલી. તો ટ્રાય કરી જોજો એકવાર. ટુવા એવું આપી જોજો, તમારે રિઝલ્ટ તો મળી જ જશે. 1 મહિને મળશે, પણ તમારે બહુ બેસ્ટ મળશે, જોરદાર રિઝલ્ટ રહેશે. આ રીતના જોઈ લો તમે.
ખર્ચો પણ આપણે ઓછો જ થાય છે, એટલું બધું કંઈ થતું છે નહીં. અને ઓછા ખર્ચામાં આપણે આ રીતના ક્વોલિટી બનાવીએ છીએ. અને એવું નહીં કે ઓછો જ ખર્ચો આપણે કરવાનો હોય ત્યારે કરી નાખવાનો, કારણ કે વધારે જો બગડતું હોય તો તમારે હેવી દવાના અને ખાતરનું બધું રાખવું પડે. આપણે તો બહુ બગડતું નહીં, જેમ બગડે એ રીતના આપણે સ્ટેટમેન્ટ કરતા રહીએ છીએ. જો વધારે તમારે બગડી જાય ગુલાબ તો આપણે એ રીતના થોડું હેવી સ્પ્રે કરવા પડે. હું પણ કરું જ છું, નહીં કરતો એવું નહીં. તો આ રીતના આપણા ખેતરની અંદર ફૂટ આવી ગઈ છે. અને અમારો વ્લોગ જોતા રહેજો, કારણ કે આ ગુલાબને લઈને પણ બનાવીએ છીએ અને જે બહાર આપણે ફરવા માટે જઈએ છીએ ત્યાંના પણ બનાવતા રહીએ છીએ. તો અમારા વ્લોગ જુઓ અને લાઈક તમારે કરતા રહેજો, કોમેન્ટ કરજો ગમે તો, અને અમારી જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. આપણે એની અંદર પણ રેગ્યુલર અપડેટો નાખતા રહીએ છીએ, ભાવની ને એ બધું. તો આ છે આપણી વાડી, આ રીતે આખી આવેલી છે. અત્યારે 18-19 કિલો માલ આપણો થાય છે. પછી વધે છે કે નહીં વધે ખબર નહીં, પણ એમાં આપણે એવું છે ખેતરની અંદર કે પહેલાં વિભાગ પડી જાય છે. પહેલાં એક સાઈડ થાય છે, પછી બીજી સાઈડે થાય છે. એ રીતના વારાફરતી આપણે ફૂટે છે, તો આપણે કન્ટિન્યુ માલ નીકળે છે. એવું નહીં કે એક સાથે બધું નીકળી જાય પછી આપણે પાછું ડાઉન થઈ જાય, એવું રહેતું નહીં. અને એની અંદર આપણે ચાર પણ તમે જોઈ રહ્યા છો, જો ફૂલ ચાર છે, તે છતાં આપણી ક્વોલિટી એક નંબરની થાય છે. અને હજુ પણ આપણે નીચેથી નવી ફૂટ ચાલુ જ છે. આવી નવી ફૂટ હજુ બંધ થઈ નહીં, આપણે રેગ્યુલર ફૂટ અંદર ચાલુ રહી છે. બરાબર, તમને ખબર પડી જ ગઈ છે, કારણ કે આપણે ગુલાબ જે બતાવે એની અંદર તમને ઉપર પણ નવી ફૂટ હજુ ચાલુ છે, તમને જોવા મળી રહી છે. જોઈ લો, આ રીતના હજુ નવી ફૂટ પણ ચાલુ જ છે. આ પણ કમ્પ્લીટ ચાલુ છે. હજુ થોડી જીવાત એની એન્ટ્રી થઈ ગઈ છે, એટલે આપણે દવા વહેલી મારવી પડશે એવું લાગે છે. તો આપણે દવાનો સ્પ્રે ટૂંક સમય ગોઠવી દઈશું 1-2 દિવસની અંદર. જોઈ લો, આ રીતના આપણે નીચેથી પણ એક નંબરની ક્વોલિટીના ગુલાબ થઈ ગયા છે. જે નીચેથી ફૂટાય ને એના બી બહુ જબરજસ્ત ગુલાબ થાય છે. ઉપરથી પણ જોઈ રહ્યા છો તમે. આપણે સપોર્ટ કરતા રહીજો, કારણ કે આપણે આવા નવા વ્લોગ બનાવતા રહીએ છીએ. જો આ એક નંબર માલ થઈ ગયો છે. અને થોડું ફંગી સાઈડ પણ આપણે સ્પ્રેમાં લેતા રહીજો, કારણ કે મારે તો જમીન ચીકણી છે એટલે થોડું ચાલે છે, નહીં લેતો તો. અને ચોમાસું આવે એટલે આપણે ફરજિયાત લેવું જ પડે છે. તમને પણ ખબર છે, મને પણ ખબર છે. જો હજુ નવી ફૂટ આ રીતના નીકળે જ છે નીચેથી. આ રીતના આખો ગ્રોથ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. તો મિત્રો, અમારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવી નવી આપણે અપડેટો આપતા રહીએ છીએ, અને આપણે ડેલી વ્લોગ આપણે અપલોડ કરતા જ રહીએ છીએ, તો જોવાનું ભૂલશો નહીં.